જય માતાજી બધાની કેમ છો બધા મજામાં જશો। તો આજ છે મહાશિવરાત્રિ। તો મહાશિવરાત્રિની બધાને મારા તરફથી શુભકામના। તો ગામડેથી આવે તો 4-5 દિવસ થઈ ગયા છે, પણ કઠોળ ભરવાનો મને ટાઈમ નહોતો મળ્યો, કેમ કે કપડાં બધું ધોવાનું હામટું હતું ને રૂમ સાફ કરવાની હતી, તો બધું કરી લીધું। ત્યાં 3-4 દિવસ વયા ગયા। તો હવે આજ આપણે થોડીક નવરાઈ મળી છે તો કઠોળ ભરી લઈએ। તો હાલો હું તમને બતાવું કે કઠોળમાં હું ગામડેથી હું લાવી એમ। તો જુઓ તમે, આ બધું લાવી છું ને ડબ્બા ભર્યા છે મેં, એટલે આમાં છે સિંગ છે આ, તો મારા નણંદે આપી છે। તો આ બધી વસ્તુ મારા નણંદે જ આપી છે, તો બધું હમું કરીને જ મને આપે છે વારે વખતે। તો આ દાણા કાઢીને ફોલીને તૈયાર કરીને અહીંયા મને આપી છે, જુઓ તમે। તો આમાં છે ધોળા શેણા છે આમાં, તો શેણા એ જો અહીંયા તૈયાર કરીને જ આપ્યા છે મને। આ કાબુલી શેણા નથી, કાબુલી શેણા મોટા આવે ને આ ઝીણા શેણા છે, જુઓ તમે। પણ આ શેણાનું શાક બહુ મસ્ત થાય છે અસલનું। ને આમાં છે શેણાની દાળ છે આ, તો શેણાની દાળ એ મને તૈયાર કરીને જ અહીંયા આપી છે। અસલની બધી વસ્તુ એ મને તૈયાર કરીને જ આપે છે। તો આ એવડા ડબ્બા ભરાણા છે, તો આ સિંગનો એવડો ડબ્બો ભરાણો છે, તો એ સત્તાય જુઓ તમે એટલી સિંગ વધી છે। તો અહીંયા બધી ફોલી સિંગ તૈયાર કરીને અહીંયા મને આપી છે, એટલે મારે અહીંયા ફોલવી ન પડે ને હમું ન કરવું પડે ને તૈયાર મારે ભરી લેવાનું જ રહે ડાયરેક્ટ ખાલી, એટલે મને બધી વસ્તુ હમી કરીને જ આપે છે વારે વખતે। તો આમાં છે તુરની દાળ, તો એને ખેતરમાં બધી વસ્તુ પાકે છે, તો આ તુરની દાળ અહીંયા મને હમી કરીને જ આપી છે, જુઓ તમે। દાળ બધી વસ્તુ એ મને બનાવીને જ આપે છે, તૈયાર આપે છે બધું, એટલે મારે અહીંયા કાંઈ તૈયાર ન કરવું પડે ને બધી વસ્તુ મારે ભરી જ લેવાની રહી ડાયરેક્ટ આવીને। ને અહીંયા ઘવે આપ્યા છે, તો ઘવે હમા કરેલા જ છે, એટલે મારે ભરવાના જ છે એ, એટલે કાંઈ ઉપાધિ નથી। એટલે હવે કામ બધું થઈ ગયું છે, તો હવે બધું ભરી લઈએ। તો આજ બધાયને મારા તરફથી શિવરાત્રિની શુભકામના। તો હાલો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ।